નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએનઆર એજ્યુકેશનમાં આપનું એચ.કે. પટેલ એજ્યુકેશનની અંદર પણ આ વિડીયો ઉતારવામાં આવે સ્વાગત છે. ધોરણ 7 પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેના અંદર આપણે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર આપણે 4 આવ્યા હતા. 1.2 નો દાખલા નંબર 3 ના આપણે 3 કે 4 દાખલા જોયા હતા. બાકીના જે બાકી દાખલા હતા એ દરેક દાખલા તમારે ઘરે પ્રયત્ન કરવા. બધા દાખલા એક જ જેવા આપેલા છે, સરખા જ, એટલે તમને આવડશે. કોઈ દાખલામાં ના સમજણ પડે તો આપણે આગળનો ભાગ ઉતાર્યો, ભાગ નંબર 4, એના અંદર છેલ્લા 4 દાખલાઓ આપણે ચલાવેલા છે. તો દાખલામાં આપણે જોશો તો એના અંદર આપણને સમજણ પડી જશે. તો આપણે દાખલા નંબર 4 આવ્યા. દાખલા નંબર 4 આપણને એવું કીધું છે કે છાयांकित કરો. છાयांकित કરો. 1 નંબર આપ્યો છે આપણને ચિત્ર એના 1/2 એના 1/2 ભાગના વર્તુળમાં પ્રશ્ન બી કીધો है. 2 નંબરનો પ્રશ્ન, ચિત્ર બીના 2/3 ભાગના ત્રિકોણમાં દેખાય ઓછું દેખાય. પ્રોબ્લેમ ચોપા અહીં આપણે દાખલા નંબર જોઈએ. દાખલા નંબર 4, છાयांकित કરો. રેડી? અમે દાખલા નંબર 1 અને 2 ની રકમ લખો. દાખલા નંબર 3 ની રકમ લખીએ. ચિત્ર સી ના 3/5 ભાગના ચોરસ. આવી આપણે 3 રકમો આપેલી છે અને એના આધારિત આપણે A, B અને C 3 આકૃતિ આપેલી. પહેલી આકૃતિ છે આપણી આપેલી A નંબરની આકૃતિ. એના અંદર આપણને વર્તુળ આપ્યા છે. કુલ 12 વર્તુળ છે. બી નંબરની આકૃતિ છે આપણી सी नंबर ની આકૃતિ છે.
આ રીતનો પ્રશ્ન નંબર આપણે 4 આપેલો. દાખલા નંબર 4 છાયાંકિત કરો એવું કીધું છે અને ચિત્ર એના 1/2 ભાગના વર્તુળ. તો આપણે 1/2 ભાગના વર્તુળની અંદર કરવું એટલે કેટલા વર્તુળ? પહેલા એ લઈ લો. આ આપણે કેટલો ભાગ કીધો? 1/2 ભાગ એટલે અડધો ભાગ કીધો. હવે આની ગણતરી કરવી હોય તો આપણે શું કરશું? 1/2 ગુણ્યા ચિત્ર એની અંદર કેટલા વર્તુળ છે ચેક કરો. ચિત્ર એની અંદર વર્તુળ કેટલા ગણો? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 વર્તુળ. તો 12 વડે ગુણી દો એટલે એનો 1/2 ભાગ થઈ જશે. કેટલા વડે ગુણી દઈશું બેટા? 12 વડે ગુણી દો એટલે એનો 1/2 ભાગ થઈ જશે. જો આપણે 12 એકા 12 ભાગ્યા 2 નીચે 2 હે તો 2 અને 12 ભાગ્યા 2 એટલે 100 વર્તુળની અંદર શું કરવાનું? આપણે છાયાંકિત ભાગ કરવાનો. એટલે કે 100 વર્તુળ આપણે આમ ઘાટા કરી દેવાના. ગમે તે તમે 100 વર્તુળ કરી શકો. ગમે તે 100 વર્તુળ તમે આ રીતે ઘાટા કરવાના છે. આ 100 વર્તુળ ઘાટા થઈ ગયા. 1/2 મતલબ કે છે એના અડધા. એના પછી એવું કીધું કે ચિત્ર બીના 2/3 ભાગના ત્રિકોણમાં, એટલે 2/3 ભાગના આપણે ત્રિકોણ કીધા છે તો 2/3 ગુણ્યા કેટલા ત્રિકોણ છે? 1 2 3 4 5 6 7 8 ને 9. 9 ત્રિકોણ છે. તો કે 2/3 9 ત્રિકોણની અંદરથી 2/3 ત્રિકોણ એવા કરવાના કે જે છાયાંકિત ભાગ કરવાના. હવે શું કરશો? 9 દુ 18. 18 ભાગ્યા 3 100 તારીખ 18. 100 ત્રિકોણ એમાં પણ શું કરવાના? આપણે છાયાંકિત કરવાના. તો આપણા 100 ત્રિકોણ એવા આપણે કરી દઈએ છાયાંકિત ભાગ. આ 100 ત્રિકોણ આપણે શું થઈ ગયું? છાયાંકિત ભાગ થઈ ગયો. હવે ધ્યાન રાખજો દરેક છે. એના પછી ચિત્ર સી ના 3/5 ભાગના ચોરસમાં. તો આપણે અહીં 3/5 ભાગ કીધું કે 3/5 કુલ ત્રિકોણ કેટલા છે? આ ચોરસ તો કે 1 2 3 4 5 5 તારીખ 15 છે. કેટલા છે? 15. તો આ ઉડાડવા તો ઉડી જાય ને ઉડાડવા પરત તારીખ 45 કરી દો અને 45 ભાગ્યા 5 કરી દો. તો કે 9 થાય. 9 5 કેટલા થાય? 45. 9 ત્રિકોણ આ ચોરસ એવા છે જેને આપણે છાયાંકિત કરવાના છે. 9 ચોરસ હોવા પડે. જો 1 2 3 4 5 6 7 8 અને 9 ભાગ શું થઈ ગયા? આપણા છાયાંકિત થઈ ગયા. આ આપણો પ્રશ્ન નંબર 4. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 5 એટલે દાખલા નંબર આપણો 5. દાખલા નંબર 5 માં એવું બધું શોધો. દાખલા નંબર 5 ની અંદર કીધું છે કે શોધો. આપણે જે આપી છે રકમ એની અંદર કિંમત શોધવાની. તો એનો a આપ્યો છે આપણને, એનો a કીધું છે આપણને a બરાબર, એમાં કીધું a ની અંદર કીધું એક નંબર આવ્યો છે અને એક નંબરમાં કીધું 24 અને કરી અને નંબર 2 પાડ્યો. નંબર 2 પાડી અને કીધું છે કે 46 ભાઈ કીધું કે દરેકના 1/2 આઈ રકમ આલે છે. શું આલે છે? એક નંબર આલે 24 અને 46 દરેકના 1/2. દરેક એટલે કે 24 ના 1/2 એટલે કે 24 ના અડધા અને 46 ના અડધા આપણે શોધવાના છે. તો આપણે એક નંબર પાડી દઈએ. એક નંબર ની અંદર શું આલે છે? જુઓ 24 આલ્યા. કેટલા આલ્યા બેટા? 24. તો 24 ના આપણે કેટલા કરવાના છે? 1/2. 1/2 મતલબ કે અડધા કરવાના. તો ગુણ્યા આપણે કરી દઈશું 1/2. જો આપણે સમજણ પડે તો આ તો ઉડાડતા ફાવે તો ઉડાડે, ના ઉડાડતા ફાવે તો 24 એકા 24. 24 ભાગ્યા 2. 24 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય? કોણ કહેશે? બોલો.
24 ભાગ્યા 2 કરે એટલે કેટલા થાય? 12. તો આપણો 12 જવાબ આવી ગયો. કેટલો આવી ગયો? તો એનો મતલબ એવો થયો કે 24 ના 1/2 કેટલા થાય? 12. 1/2 એટલે કેટલા? 1/2 એટલે કેટલા થાય? અડધા. હવે એનો બીજો નંબર આવેલ છે નંબર 2. નંબર 2 માં શું કીધું? એ 46 ના 1/2. પણ લખી દીધું 46 ગુણ્યા 1/2. જો એ ઉડાડતા ફાવે તો ઉડાડી દેવાના, ઉપર 46 એકા 46 કરી દેવાના. 46 એકા 46 ને 46 ભાગ્યા 2. 46 ના 2 ભાગ કરો. 46 ના 2 ભાગ કરે એટલે કેટલા થાય બેટા? 46 ના 1/2 કેટલા થાય? 23 થાય. રેડી? સમજણ પડી? આનો દાખલા નંબર આપણે જોઈએ 2. આનો બી આવ્યો. બી જોઈએ આપણે. બી ની અંદર એવું કીધું છે, એક નંબર ની અંદર આવેલ છે આપણને 18 અને 2 નંબર આવેલ છે આપણને 27 દરેકના 2/3. 2/3 નો મતલબ શું થાય? કે 3 ભાગમાંથી 2 ભાગના ગણવાના ને 1 ભાગ નહીં ગણવાનો. જુઓ આ શું કીધું? એક નંબર ની અંદર આવેલ છે આપણને, એક નંબરમાં કીધું છે આપણને 18 ના 2/3. 18 ના નાની જગ્યાએ ગુણાકાર અને 2/3 કરી દે. જો ઉડાડતા ફાવે તો ઉડાડી દેવાય. તો જો આ ઉડાડતા ફાવે તો 100 તરી કેટલા થાય? 100 તરી 18 થાય. અને 100 દુ કેટલા થાય? 12. ના ફાવે તો લખી દે 100 ગુણ્યા 2 બરાબર 12. રેડી? આવડશે બેટા આવું? ઓકે. એના પછી દાખલા નંબર એનો 2. દાખલા નંબર 2 માં શું કીધું? 27 ના એટલે કે ગુણાકાર 2/3. જો ઉડાડતા આવે તો અહીં આવી જાય કે 9 તરી 27. હવે જો આપણે ડાયરેક્ટ સમજણ પડે તો 9 દુ કેટલા થાય? 18. તો અહીં ડાયરેક્ટ તમે 18 લખી શકો. આ રીતે 9 ગુણ્યા જે 6 ગુણ્યા 2 કર્યા પછી 12 કર્યા, એમાં આપણે 9 ગુણ્યા 2 કરવાની કોઈ જરૂર આવતી નથી. એનો સી ની અંદર આપ્યો છે આપણને આપણને આપેલું છે એક નંબર 16 અને 2 નંબર ની આવેલ છે, અંદર આવેલ છે 36 દરેકના 3/4. અને ડી માં આપેલો છે, ડી ની અંદર આપેલું છે એક નંબર 20 અને 2 નંબર ની અંદર આવેલ છે 35 દરેકના 4/5. 4/5. તો જુઓ આનો કઈ રીતે દાખલો ગણવા કોણ કહેશે? આ 16 અને 36 દરેકના 3/4 શું કરવાનો બેટા? કોણ કહેશો? એક નંબરનો દાખલો આપણે ગણવો છે તો 16 પછી શું કરવાનું? 16 ગુણ્યા 3/4 કરવું. જો એ ઉડાડતા આવે તો શું થાય? ચોખ્ખું 16 થાય. ને 4 તરી 12. તો આનો જવાબ કેટલો આવે? 12. એનો 2 નંબરમાં શું કીધું? કે 36 ના 3/4. તો આ લખી દેવાના 36 ગુણ્યા 3/4 બરાબર. જો 4 ના ઘડે ઉડતા જશે 99%. તો 9 ચોક કેટલા થાય? 36 ને 9 તરી કેટલા થાય?
27 કેટલા થાય? બોલો બેટા, આવડે કે નહીં આવડે? એના પછી કીધું ડી ની અંદર 20 એક નંબરના પ્રશ્નમાં કીધું કે 20 ના તો કે ગુણાકાર અને 4 છેદમાં 5. તો શું થશે? આ ઉડાડતા હોય તો 5 ચોક કેટલા થાય? 20. 5 ચોક 20. ચોકું ચોકું 16 20 ના 4 પંચમાંશ ભાગ કેટલા થાય છે? 16 થાય છે. એના પછીનો બીજા નંબરનો પ્રશ્ન શું કીધું? 35 ના 4 પંચમાંશ. માં લખી દીધા 35 નાની જગ્યાએ ગુણાકાર અને 4 છેદમાં 5. બોલો શું કરવાનું આમાં? 5 હતા 35 આ ઉડી જાય 5 ત્યાં 5 આવ્યા છે 7 અને 7 ચોક 28. 7 ચોક તો દાખલા નંબર આપો બી આપો. દાખલા નંબર 5 ની અંદર આપણને 4 પ્રશ્ન આપેલા તો A B C અને D. એના દરેક પ્રશ્નો આપણે જોઈએ. આપણે દાખલા નંબર 6 જોઈશું. દાખલા નંબર 6 ની રકમ દાખલા નંબર 6 કીધું છે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. એટલે કે આનો ગુણાકાર કર્યા પછી જે અપૂર્ણાંક છે એ કેવો અપૂર્ણાંક હશે? તો આપણે અપૂર્ણાંક કેવો હશે? અશુદ્ધ અપૂર્ણાંક. એટલે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવી શકશું. તો જોઈએ આપણે એની રકમ 1 એ નંબર આવે એ અને એની અંદર કીધેલું છે આપણને 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ આપે. 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ. આનો આપણે હવે ગુણાકાર કરવો છે. તો સૌપ્રથમ આપણે આમાં શું કરશું? આપણે જે મિશ્ર સંખ્યા છે એને આપણે શેમાં ફેરવી દઈશું? અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. અને ત્યારબાદ આપણે ગુણાકાર કરશું. જો આપણે આ 3 છે તો 3 ના 3 મૂકી દઈએ, ગુણાકાર है तो गुणाकार कर दिए અને મિશ્ર સંખ્યાના અપૂર્ણાંકમાં ફેરવી દો. પાયો પાયો 25 ને 26. તો કે 26 અને છેદમાં કેટલા છે? 5 છે. બરાબર ના બરાબર 26 તરીકે કેટલા થાય? ના ખબર પડે તો 100 તરીકે કેટલા થાય? 18. 18 નો 8 ઉપર જાય 1. 3 નું કેટલા થાય? 100. 100 ની ઉપર હતા 1 7 એટલે કે 78 છેદમાં 5 થઈ. કેટલા થયા? 78 છેદમાં 5 થઈ. હવે 78 ને આપણે 5 વડે ભાગવાના છે. 78 ને આપણે 5 વડે ભાગવાના છે. તો આપણે શું કરશું? 78 ભાગ્યા 5 એટલે આપણે કઈ લખો? 78 ભાગ્યા 5 આમ કરી શકીએ. 5 એકા 5 વધે 2 ઉપરથી ઉતાર 8 પાયો પાયો 25 અને ભાગ્યા 3 એટલે આ પૂરેપૂરી સંખ્યા મળી આપણે 15. આ જે શેષ છે એ ઉપર અંશમાં જાય અને જેના વડે ભાગે એ આપણા છેદમાં આવે. 15.3 જવાબ આવે. શું આવે? 15.3 જવાબ આવે. કેટલો આવશે? 15.3. આ લખી દઈશું 15.3. તો જો શું કર્યું? પહેલા આપણે આનો ગુણાકાર કર્યો
એનો ગુણાકાર આવ્યો અને ગુણાકાર કર્યા પછી એને શું કર્યું આપણે મિશ્ર સંખ્યા. આ પહેલા આપણે શું કીધું હતું ગુણાકાર કરો એટલે આપણે ગુણાકાર કરી દીધું અને ગુણાકાર કર્યા પછી એને શું કીધું હતું રકમની અંદર કે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. તો આ મિશ્ર અપૂર્ણાંકમાં આપણે દર્શાવી દીધા. આવી રીતે દરેક દાખલા આપણે મિશ્ર અપૂર્ણાંકમાં પણ દર્શાવવાના ફરજિયાત છે. એના પછી બી નંબરનો દાખલો છે 5 ગુણ્યા 100 પૂર્ણાંક 3/4. 5 ગુણ્યા 100 પૂર્ણાંક 3/4. તો આપણે પહેલા શું કરશું 5 જીસી મૂકી દો 5 ગુણ્યા તો ગુણ્યા અને મિશ્ર સંખ્યા એને શેમાં ફેરવી દઈશું આપણે અપૂર્ણાંક. 100 ચોક કેટલા થાય 24 અને 24 ને 3 કેટલા થાય 24 ને 3 27. તો કે 27/4. જો આ ઉડતા નહીં હોય, ઉડતા હોય તો ઉડાડી શકો. હવે શું કરવાનું 27 ગુણ્યા 5 કરવાનું. હવે કોઈ પણ સંખ્યાને તમે 5 વડે ગુણો એટલે હોય સંખ્યાના અડધા કરી દો અને બહાર 100 મૂકી દો. જો પોઈન્ટ આવે તો પોઈન્ટ એક ખેવી દેવાનો. 27 ના અડધા કેટલા થાય 13 દુ 26 ને 1 27. 13.5 થાય એટલે પોઈન્ટ ખેવી દો એટલે 135 થાય. 27 પંચા કેટલા થાય 135 ભાગ્યા 4. 27 પંચા કેટલા થાય 135. કેટલા થશે 135. ચેક કરવા હોય તો આપણે કરીએ 27 ગુણ્યા 5 5 સિત્યા 35 નો 5 ઉપર જાય તો 5 દુ 10 ને 3. રેડી. હવે આપણે આને ભાગાકાર કરી મિશ્ર સંખ્યા ફેરવ બનાવી. જો મિશ્ર સંખ્યા ફેરવતા ના આવડતો તો હું હજુ અહીં શીખવાડું 135 ભાગ્યા આપણે કરા 4. તો 4 નો ઘડિયો આપણે 13 સુધી બોલો તો 4 તારી કેટલા થાય 4 તારી 12. વધે કેટલા 1 ઉપરથી ઉતારા 5. 4 નો ઘડિયો 15 સુધી બોલો 4 તારી 12. ચોખ્ખું ચોખ્ખું હોડ વધી જાય તો 4 તારી 12 વધે 3. આ પૂરેપૂરી સંખ્યા है ये આપણે પૂર્ણાંક કહેવાય. જે શેષ વધી એને અંશ કહેવાય અને જે સંખ્યા વડે ભાગ્યા એને છેદ કહેવાય. એટલે 33.3/4 જવાબ આવે. કેટલો આવે 33.3/4 તમારો જવાબ આવે. કેટલો આવે 33.3/4. એના પછીનો દાખલો જોઈએ આપણે સી 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1/4. તો શું કરી શકો 7 ના 7 મૂકી દેવાના. ગુણાકાર તો ગુણાકાર 4 દુ 8 8 ને 1 9 9/4. હવે દરેકને ખબર પડી ગઈ સ્ટેપ ની અંદર તો આપણે ડાયરેક્ટ ઉતાવળ સ્પીડ થી લખી શકો 9/70 કેટલા થાય 63/4. આ ઉપર ભાગાકાર કરે 4 એકા 4. 100 માંથી 4 એટલે વધે 2 ઉપરથી 4 3 એટલે 23. 4 નો ઘડિયો 23 સુધી બોલવાનો તો 4 પંચા 20 અને વધે 3 3 તમે ડાયરેક્ટ આ રીતે સ્પીડ થી કરી શકો. જો આ કહી શકો 63 ભાગ્યા 4 કરો એટલે 63 ભાગ્યા તમે 4 કરી કરો તો 4 એકા 4 વધે 2 ઉપરથી 3 4 પંચા 20 20 માં વધે 3. આ પૂરી સંખ્યા આ અંશમાં રાશિમાં લખી દો તમારો જવાબ થાય. એના પછીનો દાખલો ડી 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1/3. તો આના અંદર પણ આપણે શું કરવા પહેલા 4 ના 4 મૂકી દઈશું. ગુણાકારનો ગુણાકાર 100 તરી કેટલા 18 ને 19 19/3 બરાબર 19 ચોક કેટલા થાય તમને ગુણાકાર આવડવા પડે. 19 ચોક કેટલા થાય 70 70 ભાગ્યા 3. 19 ચોક કેટલા થાય 70 70 ભાગ્યા 3 એટલે શું કરે 3 એકા 3 3 દુ 100 3 દુ 100. 7 માંથી 100 જાય એટલે વધે કેટલા 1 1 ની પાડ ઉપર 100 એટલે કેટલા વધ્યા 16. 3 નો ઘડિયો 16 થી બોલો 5 તારીખ 15 એટલે 5 તારીખ 15 વધે કેટલા 16 માંથી 15 જાય એટલે 1 વધે 1 પૂર્ણાંક 25.1/3. કેટલા વધે 25.1/3. એના પછીનો દાખલો આપણે જોઈએ ઈ
એની અંદર આવે છે 3.1/4 ગુણ્યા 100. આગળ પાછળ આવે તો કોઈ વાંધો નહીં. પહેલો જ આપણે શું કરવાનું, મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી દેવાની. તો શું થશે, 4 તારી 12 ને 1 13, એટલે કે 13/4 ગુણ્યા 100. 100 નો ગુણાકાર 13 સંખ્યા કેટલા થાય, 78/4. આની મિશ્ર સંખ્યા શું થાય, ડાયરેક્ટ તમારે ક્યાંનો બોલો. આની મિશ્ર સંખ્યા શું થાય, કોણ કહેશે? સીધી 78/4 ની મિશ્ર સંખ્યા શું થાય? તમે મગજમાં કર્યો કે 4 × 4, હાથમાંથી 4 વધે એટલે 3 વધે, ઉપરથી ઉતારા 8, એટલે કેટલા થાય, 38 થાય. અને 4 નો ઘડિયો 36 સુધી બોલો, 9 ચોક 36. પહેલી વખત કેટલા આયા હતા, 1 આયા હતા. પહાડ કેટલા આયા, 9 આયા. તો 19 પૂર્ણાંક આસપાસ જવાબ આવશે. કેટલો આવે બોલો, 19 ચોક 76 થાય કે ના થાય? 19 ચોક 76 એટલે 19.2/4. કેટલા આવે, 19.2/4. જો ઘડિયા આવડે તો ફટોફટ જવાબ આવડે. તો ઘડિયા આવડે તો કોઈ પણ દાખલાના જવાબ તમને ફટોફટ આવડશે. ઘડિયા મહત્વના છે આપણામાં. ઈ પછી આવે f. f ની અંદર આવે 3.2/5 ગુણ્યા 8. 3.2/5 ગુણ્યા 8. તો શું કરશું, 5 તારી 15, 15 ને 2 17, 17/5 ગુણ્યા 8. 17 8 કેટલા થાય, કોણ કહેશે? 17 8 કેટલા થાય, 17 8 કેટલા થાય, 17 8 કેટલા થાય, કેટલા થાય, 136. 136/5. હવે શું કરશો, આને મિશ્ર સંખ્યા ફેરવવાની છે. તો 5 દુ કેટલા થાય, 10. 5 દુ 10. 13 માંથી 5 10 જાય એટલે કેટલા વધે, 3. 3 ની પાવર મૂકો 100 એટલે 36. 5 સિત્તેર કેટલા થાય, 5 સિત્તેર 35. વધે કેટલા, 36 માંથી 35 જાય તો 1 છેદમાં. તો જો 27 × 5 135, 135 ને 136. આ ચાલો લખા જો 135 ને 136 હતા. બોલો, રેડી બેટા? એના પછી દાખલા નંબર આપણે 7 આવ્યા. દાખલા નંબર 7. એક્ઝામ્પલ નંબર 7. એમાં આપણે કીધેલું શોધો. એમાં પણ આપણે આગળનો દાખલો હતો એવી રીતે જ આપણે કીધેલ છે, પણ મિશ્ર સંખ્યા કીધેલ. તો શું કીધેલું છે, આ કીધું એક શોધો. ને એમાં એ નંબર આવેલો છે આપણને, એની અંદર 1 નંબર આવેલો છે. ને 1 નંબરમાં કીધું છે આપણને 2.3/4 અને 2 નંબરમાં કીધું છે 4.2/9 બંનેના 1/2. બંનેના 1/2. આ દાખલો તમે ધ્યાનથી સમજી લેજો. આનો દાખલા નંબર 2 સેમ આવેલો છે. એ દાખલો તમારા લેસનની અંદર ઘરે ગણવાનો થશે. એના પછીનો દાખલો આપણે લેસનમાં ઘરે ગણવાનો થશે. તો જો અમે એની અંદર 1 નંબર આવેલો છે. આ આપણે 1 નંબર જોઈએ. 1 નંબરમાં શું આવેલો છે, 2.3/4. આ લખી દે 2.3/4 અને 4.2/9 બંનેના ના આવ્યો એટલે સમજી લો ગુણાકાર કે શું કે ગુણાકાર. ના 1/2 એટલે ગુણ્યા 1/2. બરાબર બરાબર કરી અને મિશ્ર સંખ્યાને પહેલા આપણે શેમાં ફેરવી દઈશું, અપૂર્ણાંક.
તો શું થાય? 4 દુ 8, 9 10 ને 11/4 ગુણાકારનો ગુણાકાર 1/2 ને 1/2. હવે આનો ગુણાકાર કરો તો ઉપરની સંખ્યા સાથે થાય અને નીચેની સંખ્યાનો નીચે સંખ્યા થાય. 11 એકા 11, 4 દુ 8. હવે આપણે આ મિશ્ર સંખ્યા ફેરવવાની કે નહીં ફેરવવાની? કઈ રીતે ખબર પડે કે ફેરવવાની કે નહીં ફેરવવાની? આપણી રકમ એક એવી આવે છે એક સ્ટેપ કે મિશ્ર સંખ્યા में, તો કે આ એક સ્ટેપ મિશ્ર સંખ્યા में આને આપણે મિશ્ર સંખ્યા ફેરવી દીધા. તો શું થાય? 8 એકા 8, 8 એકા 8, 8 ને 3 11 એટલે 3/8. એટલે કે 8 એકા 8, 9 10 ને 11. એ તમારો જવાબ. એનો હું બી નંબર શીખવાડું. 2 નંબરનો દાખલો. તો શું આવે છે? 4.2 ના એટલે કે ગુણાકાર 1/2. એટલે શું કરવાનું? 9 ચોક 36, 36 ને કેટલા થાય? 38/9 ગુણ્યા 1/2. કેટલા થાય? 1/2. હવે શું કરવાનું? 38 એકા 38, 9 દુ 18. પેલું આનું મિશ્ર પૂર્ણાંક કર્યા પહેલા જો એનો અતિશંક્ષી રૂપ આવતું હોય તો એનો અતિશંક્ષી રૂપ આપી દેવાનું. શું આપી દેવાનું? અતિશંક્ષિત રૂપ. શું આપવાનું? અતિશંક્ષિત રૂપ. જો 38 ના અડધા કેટલા થાય? 19. તો 19 એકા 19, 19 દુ 38 ને 9 એકા 9, 9 દુ 18. બે જતા રહ્યા. વધ્યા કેટલા? ઉપર 19, નીચે વધ્યા 9. 9 દુ કેટલા થાય? 18. 9 દુ 18, 18 ને 19, 2.1/9. 9 દુ 18 ને 19. પણ જો આવું ના કરવું હોય અથવામાં આથી સ્ટેપ બદલી નાખવું હોય તો આથી સ્ટેપ બદલાય. કઈ રીતે? આ ઉડાડવા તો ઉડી જાય. 9 દુ 19 દુ 38, 19 સીધા થઈ જાય. આ સ્ટેપ આવી જાય. 19/9 આવી જાય તમારે કરવા હોય. ઉડાડવા હોય તો ગુણાકારમાં ઉડે. સરવાળા બાદબાકી ડાયરેક્ટ ઉડે નહીં. આ યાદ રાખજો. બરાબર. દાખલા નંબર 7 નો એ આ મેં ચલાવ્યો હોય. દાખલા નંબર 7 નો બી તમારે ઘરે દરેકને ગૃહ કાર્યની અંદર લખવાનો છે. હવે આપણે દાખલા નંબર આ જોઈએ 8, જે આપણો છેલ્લો દાખલો છે આ સ્વાધ્યાયનો. દાખલા નંબર 8 આ કીધું છે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગ માં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું. પ્રતાપે બાકીનું પાણી પીધું. બરાબર. પ્રશ્ન એક એમાં એવું કીધો છે કે વિદ્યાએ કેટલું પાણી પીધું. અને પ્રશ્ન બી 2 નંબર એવો કીધો છે
કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. તો જો આપણે આવો દાખલો પૂછવાની 99% સંભાવના, 1% આવો પ્રશ્ન દાખલો ના કદાચ પૂછી શકે, બાકી 99% આપણે પરીક્ષાની અંદર અને એકમ કસોટીની અંદર બંનેની અંદર પૂછી શકે. ખાલી સમજવાનું છે, દાખલા આગળ ચાલે એવા બધા એ સેમ છે. ખાલી રકમ આપણને થોડી શબ્દોમાં આપેલી છે. શું કીધું? વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. પિકનિક એટલે એક દિવસને આપણે ફરવા માટે જઈએ, ટૂર મારી, એને શું કહેવાય? પિકનિક. એમની માતાએ તેમને એક વોટર બેગ આપી. બંને ભાઈ બહેન હતા એટલે, અને 5 લીટર પાણી ભરેલું હતું વોટર. કુલ કેટલા લીટર હતું? 5 લીટર. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ લીધો, એટલે મતલબ કે 5 લીટર પાણીમાંથી 2 લીટર પાણી. આનો મતલબ શું કહે કે 5 લીટર પાણીમાંથી 2 લીટર પાણી કોણે પીધું? વિદ્યાએ પીધું. 2 લીટર વિદ્યા પીવે તો બાકીનું 3 લીટર કોણ પીવે? પ્રતાપ પીવે. કોણ પીવે? પ્રતાપ પીવે. કોણ પીશે? પ્રતાપ પીશે. પાણી પીધું પ્રતાપે, બાકીનું પાણી પીધું, એટલે બાકીનું પ્રતાપે પાણી પીધું તો બાકીનું જેટલું હોય એટલું પ્રતાપ પીવે. આ શું વિદ્યાએ કેટલું પાણી પીધું છે? કુલ પાણી કેટલું છે? 5 લીટર. વિદ્યાએ પીધેલ ભાગ કેટલો છે? 2/5. આટલું છે તો આપણે એના લીટર શોધવા છે. તો આપણે લખીએ નંબર 1 ની અંદર, વિદ્યાએ પીધેલ પાણી બરાબર. વિદ્યાએ પીધેલ પાણી તમારે શોધવું હોય તો શું કરવું પડે? પહેલા તો કુલ પાણી લખવું પડે. કુલ પાણી કેટલું છે વોટર બેગમાં? 5 લીટર. કેટલું છે બેટા? 5 લીટર. 5 લીટર है तो 5 લીટર લખી દો. 5 ગુણ્યા ગુણાકાર કરી કેટલા ભાગનું પીધું છે? 5/5. 2/5 ભાગ. ઓકે, 2/5 ભાગ. જો અહીં ઉલટા હોય તો 5 5 ઉડી જાય, વધે કેટલા? 2. ને આ 5 ની આગળ શું હતા? લીટર. તો કે 2 લીટર વધે. કેટલું વધે? 2 લીટર વધે. 2 લીટર કોણે પાણી પીધું હશે? વિદ્યાએ. તો વિદ્યાએ 2 લીટર પાણી પીધું હશે. આ જવાબ આપણે શું લખી શકો? વિદ્યાએ 2 લીટર પાણી પીધું હશે. તો બાકીનું પાણી કોણ પીધું? પ્રતાપ. પણ પ્રતાપે બાકીનું પાણી નથી પૂછ્યું, ભાગ પૂછ્યો. શું પૂછ્યું છે? બોટલમાં ભલે ગમે એટલા લીટર પાણી ભર્યું હોય, પણ એમ કે 5 બોટલો ભરી 5 લીટર. એક બોટલની અંદર એને એક જ બોટલ કહેવાય. એક બોટલમાં 5 લીટર ભર્યું હોય તો એક બોટલ કહેવાય, 10 લીટર ભર્યું હોય તો એને એક જ બોટલ કહેવાય. તો આખા પાણીને આપણે એક ભાગ ગણશે. કેટલો ગણશે? એક ભાગ. તો પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું? પ્રતાપે પાણી પીધેલ ભાગ, આપણે જે શોધવાનું લખવાનું ભાગ. કુલ ભાગ એટલે કે આખી બોટલ હે 5 લીટર, એને એક ભાગ ગણાય. કેટલો ગણાય? એક ભાગ ગણાય. બાકી શું કરાય? વિદ્યાએ પીધેલ પાણી બાદ કરવું પડે. શું કરવું પડે? વિદ્યાએ પીધેલ પાણી બાદ કરવું પડે. માઈનસ વિદ્યાએ પીધેલ પાણી. વિદ્યાએ કેટલું પીધેલ છે? 2/5. જો આ લખતો નહીં વિદ્યાએ પીધેલ પાણી, આ ક્યાંથી આવ્યું તમને નહીં સમજાય. હું બોલતો હશું વિદ્યાર્થી તમને સમજાશે કે 2/5 એટલે ક્યાં લખ્યા છે કે વિદ્યાએ પીધેલ પાણી. કુલ પાણી છે એની મમ્મીએ જે આપ્યું પાણી કુલ 5 લીટર છે. 5 લીટરને આપણે એક ભાગ ગણવાનો. કેટલો ભાગ? એક ભાગ. કુલ ભાગ 1. 1 માંથી 2/5 ભાગનું પાણી જે છે એ વિદ્યાએ પીધું. એ કાઢી નાખો તો જ આપણને ખબર પડે કે પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું હશે. બરાબર. આપણે બાદ બાકી કરે એટલે શું થાય? 5 એકા 5. 5 એકા 5 માઈનસ તો માઈનસ 2 ના 2 અને છેદમાં આવે તમારા 5. એટલે શું થાય? 5 માંથી 2 જાય એટલે 3 અને 3 છેદમાં 5. તો 3 છેદમાં 5 ભાગનું પાણી પીધું હશે. કેટલું પીધું હશે? 3 છેદમાં 5. કોણે પીધું?
તો પ્રતાપે પીધેલ પાણી 3/5 ભાગ હશે. કેટલું હશે? આ ખાલી આપણે પાણીની વાત કરેલ છે. હવે બે વસ્તુ લેવામાં આવે. એક આપણે મોટું બેરલ શબ્દ વાપરે. બેરલ એટલે મોટું પીપળું થાય. શું થાય? આપણે એમ કે એક પીપળાની અંદર એટલે કે એક બેરલમાં 250 લીટર ડીઝલ છે. એમાંથી 2/5 ભાગનું ડીઝલ ટ્રકની અંદર નાખવામાં આવે છે. તો ટ્રકમાં નાખવામાં આવેલ ડીઝલ કેટલું અને બાકી વધેલ ડીઝલનો ભાગ? તો પણ આવો પ્રશ્ન બની શકે. ગમે એવો પ્રશ્ન આપણે બનાવવો હોય તો આના વિશે બની શકે. આવો બેઠો પ્રશ્ન તમને પૂછાય છે. તો હવે આના પછી નેક્સ્ટ ભાગ આપણે 100 ની અંદર સ્વાધ્યાય નંબર 2.2 આપણે જોશું. જય હિન્દ, આભાર.